સૌમિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 11-10-2024 ને શુક્રવાર. આસો સુદ આઠમ તિથિ છે. આજની આઠમને મહાઅષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે, હવનાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે, દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજે સરસ્વતીનો બલિદાનનો દિવસ પણ ગણવામાં આવે છે. આજે મહાનવમી પણ આજે જ છે. આઠમનો જે ઉપવાસ છે તે આજે જ કરવાનો રહેશે, પરંતુ નોમના જે નૈવેદ્ય છે તે પણ આજે જ કરવાના રહેશે. જે લોકો નોમના દિવસે થાળ ધરાવતા હોય, નૈવેદ્ય કરતા હોય, એ લોકો આજે કરવાના રહેશે. આજે ભદ્રકાલી અવતાર તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે નવદુર્ગાની પૂજા જે તમે રોજ કરતા આવ્યા છો, આજે આઠમ છે. આજે જે માતાજીની પૂજા કરવાની છે એનું નામ છે મહાગૌરી. મહાગૌરી માને શેરડીનું નૈવેદ્ય ધરાવવાનું બહુ મહત્વ છે. એનાથી માં ખૂબ પ્રસન્ન થાય છે. આજે માને સફેદ વસ્ત્ર, ગુલાબી વસ્ત્ર, રંગબેરંગી વસ્ત્રથી શણગાર કરવો જોઈએ. માને આજે ગુલાબી કલરના ફૂલ, વ્હાઇટ કલરના, સફેદ કલરના ફૂલ ચડાવવા જોઈએ, એનો શણગાર કરવો જોઈએ. એનાથી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાનું પણ બહુ મહત્વ છે. આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાથી શુક્ર પ્રબળ થઈ અને લક્ષ્મીની પણ કૃપા થતી હોય છે. આજે ભગવાન શંકરને પણ દહીં ચડાવવાનું બહુ મહત્વ હોય છે. આજના દિવસે ઘરે કોપરાનો છીણ, એમાં સાકર નાખી અને માને અર્પણ કરી અને પછી પ્રસાદ તરીકે વેચજો તો ઘરમાં શુભ લક્ષ્મી અને ગૃહમાં શાંતિ પ્રાપ્ત થશે. આજનો દિવસ મહાઅષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. મા દુર્ગાના જે તમે નવરાત્રિ કર્યા છે, જેનો ઉપવાસ વગેરે કર્યું હોય છે, એ લોકો માટે આજે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આજે દરેકે દરેક જીવે ભલે આખું નવરાત્ર ન કર્યા હોય અને આજે આઠમનો ઉપવાસ કરવો જોઈએ. એની પર માની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. કારણ આજે આઠમ જે તિથિ છે એ ભગવાન શંકરની ગણવામાં આવે છે અને નોમ છે તે દુર્ગાની. આજે મહાગૌરીનો દિવસ છે, આઠમ છે, એટલે શિવ અને શક્તિ બેવની જ ઉપાસના આરાધના કરવાનો દિવસ છે. તો ચોક્કસ કરજો. આજે ભગવાન શંકરને પણ શેરડીનો રસ ચડાવવાથી ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ. આઠમ તિથિ આજે બપોરે 12:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. આ ઉત્તરાષાઢા નક્ષત્ર આજે મળસ્કે 5:42 શરૂ થઈ આવતીકાલે સવારે 5:26 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમા. શુક્રમા યોગ આજે મળસ્કે 4:37 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:46 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુ કરણ આજે મળસ્કે 25 શરૂ થઈ બપોરે 12:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જો જન્મ થાય બાળકનો એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. આ ધન રાશિ આજે સવારે 11:42 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સવારે 11:42 પછી જે બાળકનો જન્મ થાય એની મકર રાશિ ગણાશે. આજે રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે સવારે 11:42 પહેલા જે બાળકનો જન્મ થયો હોય એની રાશિ ધન ગણાશે. ધન રાશિ અંદર અક્ષર આવે છે ભ, પ ને ધ. આ ધન રાશિ આજે સવારે 11:42 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની મકર રાશિ ગણાશે. મકર રાશિ અંદર અક્ષર આવે છે ખ ને જ. આ મકર રાશિ આજે સવારે 11:42 શરૂ થઈ 13 તારીખે બપોરે 3:45 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, વાર વગેરેમાં જેનો જન્મ હોય છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. એના પ્રમાણે જ આપણા જીવનમાં બધું ઘડતર થતું હોય છે, સુખ દુઃખ આવતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય તો એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનો સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું આજે ઓપરેશન હોય શકે, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠી હોય, આજે આવા કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. એમ તો આજે શુક્રવાર છે, ઘરેથી નીકળો છો ત્યારે મોટી બહેનને, માસીને વંદન કરીને નીકળવું જોઈએ. એનાથી તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. પણ અત્યારે તો નવરાત્ર છે, આજે
એ આઠમ પણ છે. આજે ફરવા લઈ જ જવા જોઈએ. એ લોકોને ભલે આઈસ્ક્રીમ ખવડાવો, આજે કઈ મીઠી વસ્તુ ખવડાવવાનું હોય, નાના નાના ભૂલકાઓને સ્કૂલોમાં જઈ નાના નાની જે બાળકીઓ છે એ લોકોને આજે ખીર ખવડાવવું જોઈએ, કોઈ મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. લક્ષ્મી દેવી 100% રિઝલ્ટ આપશે. કારણ કે આજે નવરાત્ર પણ છે, આઠમ પણ છે અને શુક્રવાર પણ છે. એટલા માટે આજે ભૂલકાઓને ખાસ ખવડાવો. એટલે જે નાના નાના બાળકો છે એ લોકોની પર ખવડાવવાથી એ લોકોની જે પ્રસન્નતા એ જ રીતે લક્ષ્મી પ્રસન્ન થશે. એટલા માટે શુભ લક્ષ્મી જેને જોઈતી હોય લોકો આજે નાના બાળકોને સારી સારી મીઠી વસ્તુ ખવડાવો. આજે મિત્રને પણ સાથે બહાર ફરવા લઈ જવું જોઈએ, એને પણ સારું ખવડાવવું જોઈએ. એનાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે શુક્રવાર, આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્ર, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ ઓછી રહે. આજે કોઈ પણ કાર્ય તમે કરો છો તે આરંભ કરેલા કાર્યમાં તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાત બધી જ પૂરી પાડશે, પરંતુ માનસિક શાંતિ નહીં મળે. એટલે તમે જે કંઈ વ્યાપાર ધંધો ચાલુ કરો છો, કોઈ વસ્તુની ખરીદી કરો છો, કોઈ વસ્તુનું વેચાણ કરો છો, તો આ બધી વસ્તુમાં પ્રાથમિક શારીરિક બધી જ સુખો મળશે તમને, પણ માનસિક શાંતિ નહીં મળે. તમારી પર જવાબદારીનો બોજો વધી રહેશે. તમને એ કાર્ય ચાલુ કર્યા પછી સતત એક પ્રકારનું ટેન્શન રહ્યા જ કરશે કે આગળ શું થશે, હવે શું થશે, એનો વિચાર જ રહ્યા કરે મનમાં. એટલા માટે આજે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરો છો એમાં બહુ જ ટેન્શન જેવું રહે, બહુ જ વિચાર્યા કરવું પડતું હોય, એવા કોઈ ધંધા વેપાર આજે ના કરશો. ખરીદી કરવા માટે ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. બને ત્યાં સુધી દેવું થાય એવું કોઈ કાર્ય કરશો નહીં, કોઈને ઉધાર ના આપશો, નહીં માનસિક ટેન્શન રહ્યા છે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ છે, વાહન વ્યવહાર ખરીદવા માટે, જમીન મિલકત ખરીદવા માટે પણ ઉત્તમ છે. આજે કોઈ પણ નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારાથી જે વડીલ વ્યક્તિ હોય, પિતા સમાન વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે, સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફ પણ આવી શકે છે. હા, કોઈ પિકનિકનું આયોજન થઈ શકે, સારું સારું ભોજન મળી શકે. હવે તો ફલાહારમાં પણ બહુ બધી આઈટમો મળતી હોય થઈ ગઈ છે, એટલે ફલાહાર તો ઉપવાસ તો કહેવાનો જ રહી ગયો છે. બાકી રેગ્યુલર ખાતા હોય તેના કરતા સારું ખાતા થઈ ગયા છે. આજે આત્મવિશ્વાસ જગી જશે નવા વસ્ત્ર ધારણ કરશો. હા, પણ જે લોકો રાજકારણમાં એ લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે છે તો લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. આજે ચાંદલા વિધિ કરવા માટે, સગાઈ કરવા માટે સારો દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર દેવી પ્રેમાસે અશ્વિન માસે શુભે શુક્લપક્ષે અષ્ટમ્યાયામ અંતર્ગત નવમ્યાયામ ભૃગુવાસરણ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रह, गोचर, ग्रह, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष,
मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.